12મી સદીમાં ગજનીના સુલતાન મોહમ્મદ ઘોરીએ ભારત પર આક્રમણ કરવાનું વિચાર્યું. તેની નજર સોનાની ચીડિયા કહેવાતા ભારત પર હતી. 1175 સુધીમાં તે મુલતાન અને સિંધ જીતી ચૂક્યો હતો. હવે તેની નજર ગુજરાતના સમૃદ્ધ સામ્રાજ્ય અણહિલવાડ પાટણ પર હતી. બીજી તરફ ગોવાના કદમ વંશમાં રાજકુમારી નાયિકા દેવીનો ઉદય થયો હતો. તલવારબાજી અને ઘોડેસવારીમાં તેમનો કોઈ જોટો નહોતો. ગુજરાતમાં સોલંકી વંશના રાજા કુમારપાળનું શાસન હતા. તેમણે ગુજરાતને ખૂબ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવ્યું હતું. રાજા કુમારપાળ હવે વૃદ્ધ થયા હતા અને અહિંસાના માર્ગે વળ્યા હતા. તેમને રાજ્યના ભવિષ્યની અને ઉત્તરાધિકારીની ચિંતા હતી. તેમણે પોતાના ભત્રીજા અજયપાળને ગાદી સોંપવાનું નક્કી કર્યું. પણ રાજા બનવા માટે અજયપાળના લગ્ન થવા જરૂરી હતા. અજયપાળ માટે ગોવાની રાજકુમારી નાયિકા દેવીનું માંગુ નાખવામાં આવ્યું. પણ આ પ્રસ્તાવમાં પ્રેમ કરતા આદેશનો સૂર વધારે હતો. સ્વાભિમાની નાયિકા દેવીએ સંદેશો મોકલ્યો કે સંબંધ તલવારોથી નથી જોડાતા. હું કોઈ દુશ્મનોનો કિલ્લો નથી જેને તમે જીતી લેશો. આ સાંભળી અજયપાળે જાતે ગોવા જઈને રાજકુમારીનું દિલ જીતવાની પ્રતિજ્ઞા લીધી. તેઓ સાધુના વેશમાં ગોવા પહોંચ્યા. અજયપાળના ગુણો અને વીરતા જોઈ નાયિકા દેવી તેમના પ્રેમમાં પડ્યા. ત્યારે અજયપાળે પોતાની સાચી ઓળખ આપી. બંનેના લગ્ન ધામધૂમથી થયા અને તેઓ પાટણ આવ્યા. 1172માં કુમારપાળ સંન્યાસી થયા અને અજયપાળ રાજા બન્યા. પણ મહેલના ષડયંત્રો અટક્યા નહીં. 1176માં રાજા અજયપાળની તેમના જ અંગરક્ષકે દગાથી હત્યા કરી નાખી. હવે આખા રાજ્યની જવાબદારી નાયિકા દેવી પર આવી પડી. તેમનો પુત્ર મૂળરાજ બીજો હજુ માત્ર 3 વર્ષનો બાળક હતો. નાયિકા દેવીએ હિંમત હાર્યા વગર પુત્રને ગાદી પર બેસાડ્યો અને પોતે સંરક્ષક બનીને રાજકાજ સંભાળી લીધું. આ સમાચાર સાંભળી મોહમ્મદ ઘોરી ખુશ થયો. તેને લાગ્યું કે એક વિધવા સ્ત્રી અને બાળકને હરાવવું ડાબા હાથનો ખેલ છે. તમારી રાણીને કહો કે શરણાગતિ સ્વીકારે અથવા યુદ્ધનો સામનો કરે. આ તેની છેલ્લી તક છે. નાયિકા દેવીની આંખોમાં લોહી ઉતરી આવ્યું. તેમણે વળતો જવાબ આપ્યો, રણ મેદાનમાં આવી જા. તારું અંત તારી રાહ જુએ છે. નાયિકા દેવી જાણતા હતા કે દુશ્મની સેના વિશાળ છે. એટલે તેમણે ગદરા ઘાટાના સાંકડા પહાડી રસ્તા પર યુદ્ધ ગોઠવ્યું. 1178ની સાલ હતી. આબુની તળેટીમાં કાસરદના મેદાનમાં ભયાનક યુદ્ધ થયું. રાજપૂત વીરો તૂટી પડ્યા. નાયિકા દેવીએ પોતાના બાળકને પીઠ પર બાંધીને રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું. દુશ્મનોના માથા વાઢવા માંડ્યા. ગુજરાતી સેનાના હાથીઓએ ઘોરીની સેનાને કચડી નાખી. સાંકડી રસ્તામાં ઘોરીની વિશાળ સેના ફસાઈ ગઈ. ઘોરીની સેનામાં ભય ફેલાઈ ગયો. જે ઘોરી સ્ત્રીને ભોગવવાનું સપનું જોતો હતો તે આજે જીવ બચાવવા ભાગી રહ્યો હતો. નાયિકા દેવીએ ઘોરીને જંગલમાં જઈને દબોચી લીધો. તલવાર તેના ગળા પર હતી અને તે ભીખ માંગી રહ્યો હતો. એક સ્ત્રી અને માતા હોવાના નાતે રાણીએ તેને જીવતો જવા દીધો. પણ તેની મર્દાનગી અને ઘમંડને હંમેશા માટે તોડી નાખ્યો. આ હારથી ઘોરી એટલો ડરી ગયો કે તેણે ફરી ક્યારેય ગુજરાત તરફ આંખ ઊંચી કરીને જોવાની હિંમત ન કરી. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે ભારતીય નારી રણચંડી બને છે ત્યારે મોટા મોટા સુલતાનો પણ પાણી ભરે છે.